अब मैं मीडिया से रिक्वेस्ट करता हूं कि हमारे जो आज की जो 93rd रीजनल बोर्ड की मीटिंग है इसके प्रोसीडिंग्स को चालू करने दें और अपने प्रोसीडिंग्स को कंक्लूड करें प्लीज। नहीं ચોક્કસ જે કાંઈ અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી આદેશ અથવા તો સાથે સંમતિ થશે એ પ્રમાણે ચોક્કસ અમે પણ બધા અમારા વિભાગની અંદર પણ અમે અમલવારી કરશું. સર પાયલોટિંગ કાર બધા મંત્રીઓનો ઉપયોગ કરવાનો. હા, હું તો આમાં બહુ માનતો નથી પાયલોટિંગ કાંઈ હોય ન હોય, પણ હું તો સામાન્ય રીતે અમે તો વિસ્તારમાં સાયકલ લઈને ફરવાવાળા છીએ, એટલે છકડો રિક્ષામાં ફરવાવાળા છીએ, પણ એ જે મંત્રી તરીકે જે થોડો પ્રોટોકોલ હોય એ જાળવીને બાકીનું ચોક્કસ એમાં પણ અમે માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે અમને સલાહ આપી, માર્ગદર્શન આપ્યું છે, એ માર્ગદર્શન અમે ચાલશું. ના, અધિકારીઓ કોઈ ઘેરે બેસીને કામ કરવા તો ન જ આપી શકાય. જે કાંઈ જોગવાઈઓને ધ્યાનમાં રાખી જે કાંઈ પ્રાઇવેટ કંપનીઓ બધા ઇન્ડસ્ટ્રીઝમાં બધા કામો ઓનલાઈનથી થઈ શકે નહીં. જે જગ્યાએ શક્યતા હશે ત્યાં ચોક્કસ એમની એસોસિએશન સાથે બેસીને એના માટેનો પ્રયત્ન કરશું. થેન્ક યુ. અમે આ વિભાગની જવાબદારી સંભાળ્યા પછી CSIC-ની 93મી આ પ્રાદેશિક બોર્ડ મિટિંગ પ્રથમ વખત મળી રહી છે, જ્યારે અમારા વિભાગના સેક્રેટરી અને અમારા સૌ અધિકારી મિત્રો અને આ બોર્ડના સદસ્યો એ જે રીતે આપ સૌને આજના અમે બોર્ડની મિટિંગમાં રાજ્યને અને ESIને લગતી જે ચર્ચાઓ કરવાના છે એ અંગે અમે શરૂ કરીશું, પણ ત્યાર પહેલાં આપ સૌને વિગત આપતા મને આનંદ થાય છે. કોઈપણ પ્રદેશના વિકાસનો આધાર ત્યાંના ઉદ્યોગ ધંધા વેપારના વિકાસ તથા નવી રોજગારીની તકો પર રહેલો હોય છે. આ વિસ્તારમાં એટલે ગુજરાતમાં ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા શ્રમજીવીઓને પૂરતી આરોગ્ય વિષયક સગવડતાઓ મળી રહે, પછી તે તબીબી હોય કે આવાગમન આવવા જવા માટેની સુવિધાને લગતી હોય, એમના સંરક્ષણને લગતી હોય, ત્યાં દરેકે રાજ્ય સરકારે એ બાબતો જોવા માટેની સ્વાભાવિક છે, રાજ્ય સરકારની ફરજ છે. માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત દેશ જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે ગુજરાત પણ તેમાં ક્યાંય પાછળ ન રહે એ ભાવથી ગુજરાતમાં પણ આગળ વધી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શ્રમિક કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. શ્રમિકોને સામાજિક સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, આર્થિક સશક્તિકરણ પૂરું પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત અનેક લોક કલ્યાણકારી આ યોજનાઓ શ્રમિકોને લગતી નવી મુકાઈ રહી છે. શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર દ્વારા માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી એમના માર્ગદર્શન હેઠળ નવા લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે, જેના અમલીકરણથી દેશ અને દેશની વિકાસની નવી ક્ષિતિજો આજે ખૂબ આકાશ તરફ લંબાઈ રહી છે. સામાજિક સુરક્ષા સંહિતાના અસરકારક અમલીકરણની સંગઠિત તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને એકીકૃત અને પારદર્શક સામાજિક સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ બની રહે તે માટેની આમાં જોગવાઈઓ છે. પેન્શન, વીમા, માતૃ સહાય, આરોગ્ય સેવાઓ અને અન્ય લાભો હવે વધુ સરળ અને સુલભ બને તે માટેના શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયાસ વિભાગ તરફથી થઈ રહ્યો છે. ઈ શ્રમ પોર્ટલ, જેથી એની ડિજિટલ પહેલ એના મારફતે શ્રમિકોની નોંધણી થાય, એને લગતા લાભાલાભ પણ મળી રહે એ માટે પણ સતત ચિંતિત રહ્યા છીએ. કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા શ્રમિકોના આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નવા લેબર કોડ પ્રમાણે 7 મે 2026 સુધી ESIC દ્વારા દેશવ્યાપી મફત વાર્ષિક આરોગ્ય તપાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે, જે આજે શરૂ છે, જેના અંતર્ગત 40 વર્ષ અને તેથી વધુ વયના જે ખાસ કરીને વીમિત શ્રમિકો છે એને દર વર્ષે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ અભિયાન દ્વારા ગંભીર રોગોની વહેલી ઓળખ
સમયસર સારવાર અને શ્રમિકોના આરોગ્યમાં ગુણાત્મક સુધારો શક્ય બને તે માટેના ESIC મારફતે અને રાજ્ય સરકાર અને ભારત સરકાર મારફતે સતત પ્રયત્નો થતા રહેશે. ગુજરાતમાં પણ મોડેલ હોસ્પિટલ બાબુનગરમાં તેનો શુભારંભ મારા હસ્તે હમણાં જ કરવામાં આવ્યો છે અને મને આશા છે કે શ્રમિકોના આરોગ્ય બાબતે આ એક શ્રેષ્ઠ પગલું ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકાર લઈ રહી છે. સરકાર સ્વસ્થ શ્રમિક સમૃદ્ધ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે અને શ્રમિકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ પણ છે. હું આપ સૌને ખાતરી આપું છું કે ગુજરાત રાજ્યમાં ESIC યોજના વિકાસ અને વિસ્તાર માટે રાજ્ય સરકાર તરફથી જે કોઈ કાર્યવાહી કરવાની થશે તેમાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને એ જ રીતે ફરી ESICના માધ્યમથી શ્રમિકોની ચિંતા જે કરવામાં આવે છે એમાં રાજ્ય સરકાર ભારત સરકારના સહયોગથી હંમેશા ચિંતિત છે અને આવતા દિવસોમાં એના સ્વાસ્થ્ય માટે આરોગ્ય માટે ચિંતા કરતા રહીશું. હું આજની બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યશ્રીઓનું સ્વાગત પણ કરું છું. ખાસ કરીને અમારા સેક્રેટરી અને આખી એમની ટીમ અને આ બોર્ડના બધા સભ્યોને પણ હું ખાસ શુભેચ્છા પાઠવું છું. પ્રથમ વખત જ્યારે મળવાનું થયું છે ત્યારે આપણે સૌ સાથે મળીને આગામી દિવસમાં શ્રમિકો માટે જે કંઈ કરવાનું ઘટે, એના આરોગ્ય માટે જે કંઈ કરવાનું ઘટે એ સૌ સાથે મળીને રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી કરીશું. ધન્યવાદ.